સમાચાર આવી રહ્યા છે બનાસકાંઠાથી। બનાસકાંઠા રેન્જ આઈજી ચાર્જ સંભાળ્યો। પરીક્ષિતા રાઠોડ બનાસકાંઠાના પ્રથમ રેન્જ આઈજી બન્યા। જિલ્લાનું વિભાજન બાદ પ્રથમવાર આઈજી રેન્જ અપાઈ। જિલ્લાની સરહદો પર કાયદો જળવાય તે મહત્વનું રહેશે તેવું આઈજીનું નિવેદન। પાટણ, વાવ, થરાદ અને બનાસકાંઠા 3 જિલ્લાની રેન્જ બની બનાસકાંઠા। સરહદી જિલ્લો છે, સરહદી રેન્જનો મને કામ કરવાનો મોકો મળે છે। અગાઉ મેં પાટણ જિલ્લો એસપી તરીકે કામ કરેલું છે, કચ્છ ઈસ્ટ એસપી તરીકે કામ કરેલું છે। એટલે સરહદી જિલ્લાની જે પરિસ્થિતિ અને ત્યાં કેવી રીતે લો એન્ડ ઓર્ડર જાળવવો, કેવી રીતે પ્રજાની સુખાકારી માટેના પ્રયત્નો કરવા, એનાથી હું માહિતગાર છું। અગાઉ પાટણ જિલ્લામાંથી એટલે બનાસકાંઠાની નજીકનો જિલ્લો એટલે અહીંયા પણ જે ટોટલ 86 કિલોમીટર વાવ થરાદના થાય છે અને 11 કિલોમીટર પાટણના બોર્ડર રેન્જના થાય છે, ઇન્ટરનેશનલ બોર્ડર છે। એટલે એના પ્રશ્નો તો જે રહે છે પણ એમાં વધારે સલામતી રાખીએ, પ્રજાની સુખાકારી જળવાઈ રહે અને કોઈ જ પ્રશ્નો ઉપસ્થિત ન થાય એની ખાસ મારા 3 એસપી સાથે હું અત્યારે ચર્ચા કરીશ અને એ સતત મારો પ્રયત્ન રહેશે કે કોઈ પણ પ્રશ્ન બોર્ડર રેન્જને લગતો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય। ખાસ કરીને જો આપણે જોઈએ તો પોલીસની જે મુખ્ય જવાબદારી છે કાયદો અને વ્યવસ્થા, પ્રજાના જાનમાલનું રક્ષણ કરવું અને ખાસ કરીને ફરિયાદી જે છે એને પોલીસની કામગીરીથી સંપૂર્ણપણે સંતોષ મળી રહે, પોલીસની કામગીરીથી એમના દરેક પ્રશ્નો સોલ્વ થાય એ માટેના મારા પ્રયત્ન રહેશે।